તો અમીર બનતા પહેલાં આ 10 ખાસ સંકેત મળે છે। વ્યક્તિના ભાગ્યમાં જે લખેલું હોય છે તે તેને ચોક્કસ મળે છે। તેવી જ રીતે આ સંકેતો એવા લોકોને દેખાય છે જેમના ભાગ્યમાં ઘણી બધી સુખ સમૃદ્ધિ લખેલી હોય છે। જે સંકેતો આ વિડીયોમાં જણાવવામાં આવ્યા છે, બસ તેમને ઓળખવાની જરૂર છે। આપણા શાસ્ત્રોમાં પણ આ સંકેતો વિશે જણાવવામાં આવ્યું છે। ધનવાન કોણ બનવા નથી માંગતું? ધનની દેવી માતા લક્ષ્મીની કૃપાથી જ ધન પ્રાપ્ત થાય છે। દેવી લક્ષ્મી જે પણ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તેના પર તેમના વિશેષ આશીર્વાદ વરસાવે છે। જ્યારે આવા કોઈ શુભ સંકેતો મળે છે જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણને ખબર પડે છે કે આપણા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે અને માતા લક્ષ્મી ખૂબ જ જલ્દી તેમના પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે। આનાથી વ્યક્તિને ખબર પડે છે કે ખૂબ જ ટૂંક સમયમાં તેનો સારો સમય શરૂ થવાનો છે અને તેના બધા ખરાબ દિવસો સમાપ્ત થવાના છે। જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ખાસ સંકેતો મળે છે। જો વ્યક્તિ આ સંકેતોને ઓળખી લે તો તે વધુ સારી રીતે તેનો લાભ મેળવી શકે છે। વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ખાસ સંકેતો જણાવવામાં આવ્યા છે। જો કોઈ વ્યક્તિને આ સંકેત મળે છે તો તેણે સમજી લેવું જોઈએ કે ખૂબ જ ટૂંક સમયમાં તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। તો ચાલો હવે જાણીએ આ ખાસ સંકેતો વિશે। પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો। સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયોમાં છેલ્લે હું તમને તે સંકેતો વિશે પણ જણાવીશ કે તમારો ખરાબ સમય આવે ત્યારે તમને કયા સંકેતો મળે છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ। તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। સૌથી પહેલો સંકેત છે, કોઈને પૈસા આપતી વખતે તમારા હાથમાંથી પૈસા પડી જાય છે। જો તમે કોઈને પૈસા આપી રહ્યા છો અને તમારા હાથમાંથી પૈસા પડી જાય છે તો તમને ખૂબ જ જલ્દી આર્થિક લાભ મળવાનો છે। અને જો ગુરુવારે કોઈ કુંવારી કન્યા પીળા કપડાં પહેરેલી જોવા મળે તો તેને આર્થિક લાભનો શુભ સંકેત પણ માનવામાં આવે છે। બીજો સંકેત છે, જો તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને એક નોળિયો તમારો રસ્તો કાપે છે। જો તમે કોઈ કામ માટે તૈયાર થઈને ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈ નોળિયો તમારો રસ્તો કાપે છે તો આ પણ નાણાકીય લાભની નિશાની માનવામાં આવે છે। આ ઉપરાંત જો વહેલી સવારે તમારા ઘરે કોઈ ગાય આવે છે તો તમારે સમજવું જોઈએ કે તમારા જીવનમાં કોઈને કોઈ રીતે ધન પ્રાપ્ત થવાની શક્યતા છે। નંબર 3, જો તમને એવું સપનું આવે છે કે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું છે અથવા તો જો તમને ક્યાંકથી પૈસા મળ્યા હોય તો તે તમને જણાવે છે કે દેવી લક્ષ્મી ખૂબ જ જલ્દી તમારા ઘરમાં આવવાના છે, જેના કારણે તમને ખૂબ જ જલ્દી અપાર સંપત્તિ મળી શકે છે। આ ઉપરાંત તમે કોઈ દિવસ સવારે વહેલા ઉઠો અને તમને સૌથી પહેલાં દહીં કે દૂધ દેખાય તો આ પણ એક સારો સંકેત છે। જો તમે કોઈ કામ માટે સવારે વહેલા ઘરેથી નીકળ્યા છો અથવા તો ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ નવા લગ્ન કરેલા વરરાજા અને વહુ દેખાય છે તો આ પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે। આ સંકેત તમને તમારા સારા દિવસો વિશે જણાવે છે। નંબર 4, જો તમને રાત્રે આકાશમાં તૂટતો તારો દેખાય તો તમારે ચોક્કસપણે તમને મનગમતી હોય તેવી કોઈ એક વસ્તુ માંગવી જોઈએ। એવું માનવામાં આવે છે કે જો તમે ખરતા તારાને જોઈને કોઈ ઈચ્છા કહો છો તો તે ઈચ્છા 30 દિવસમાં પૂર્ણ થઈ જાય છે। સપનામાં
કાચબો જોવો એ પણ ખૂબ જ શુભ સંકેત છે, કારણ કે ભગવાન વિષ્ણુએ એક વખત કશ્યપનો અવતાર લીધો હતો. આવી સ્થિતિમાં જો તમને સપનામાં કાચબો દેખાય તો ભગવાન વિષ્ણુ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે અને તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સુખ અને સમૃદ્ધિ આવવાની છે, કારણ કે જ્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્યારે સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં આશીર્વાદ વરસાવે છે. નંબર 5, જો તમને સપનામાં કે રસ્તામાં સોનેરી કલરનો સાપ દેખાય તો સમજી લો કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ એક સંકેત છે કે તમારું નસીબ હવે મજબૂત થવાનું છે. જો તમે રસ્તા પર જઈ રહ્યા છો અને તમને તમારી જમણી બાજુ વાંદરો, કૂતરો અથવા તો સાપ દેખાય છે તો તે એક સંકેત છે કે ટૂંક જ સમયમાં તમારી પાસે પૈસા આવવાના છે. બીજી બાજુ જો તમને સવારે ઉઠતાની સાથે જ શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. નંબર 6, જો તમને રસ્તા પર ચાલતી વખતે સિક્કો મળે તો તેનો અર્થ એ છે કે તમારા ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળશે. આ ઉપરાંત તે એક સંકેત પણ એ છે કે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને નાણાકીય લાભ થશે. જો ભગવાનની મૂર્તિ પર મૂકેલ ફૂલ કે પાંદડું પડી જાય તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી ઈચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે. જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ યાત્રા પર જઈ રહ્યા છો અને ઘરેથી નીકળતાની સાથે જ તમને યાદ આવે છે કે તમે કઈ વસ્તુ ભૂલી ગયા છો તો આ ખરાબ સમય દૂર કરવાનો સંકેત માનવામાં આવે છે. નંબર 7, જો કોઈ દિવસ તમને તમારા ઘરની નજીક કે રસ્તા પર મોર દેખાય છે અથવા તો જો તમે મોરને નાચતો જુઓ છો તો તે તમારા સારા દિવસોની શરૂઆતનો સંકેત પણ માનવામાં આવે છે. મોર જોવો એ ખૂબ જ શુભ સંકેત છે. આ ઉપરાંત જો હાથી તમારા ઘરના મુખ્ય દરવાજા પર આવે છે અને તેની સૂંઢ ઊંચી કરીને ઊભો રહે છે તો તમારે સમજવું જોઈએ કે તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા છે અને તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ વધવાની છે. નંબર 8, જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળી રહ્યા છો અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ જુઓ છો તો તે સમૃદ્ધિની નિશાની છે. જો ગાય તમારા દરવાજા પર આવીને રંભાવવા લાગે છે તો તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની નિશાની છે. આવા સમયે ગાયને રોટલી ખવડાવવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 9, જો કોઈ વ્યક્તિ વારંવાર સપનામાં પાણી, હરિયાળી અને લક્ષ્મીજીનું વાહન ઘુવડ જુએ છે તો સમજવું જોઈએ કે આવનારા સમયમાં દેવી લક્ષ્મીની કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થવાની છે. જો આપણે કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા છીએ અને રસ્તામાં આપણને કોઈ સ્ત્રી 16 શૃંગારમાં દેખાય છે તો આ પણ મહાલક્ષ્મીના આશીર્વાદની નિશાની છે. જો આવું થાય તો તે દિવસે કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. નંબર 10, જો તમને રંગબેરંગી પતંગિયા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. જો સવારે ઉઠતાની સાથે જ તમને દૂધ કે દહીંથી ભરેલું વાસણ દેખાય તો સમજી લો કે કંઈક શુભ થવાનું છે. વહેલી સવારે શંખ કે મંદિરના ઘંટનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ સવારે અને સાંજે શેરડી જુએ છે તો તે ધન સંબંધિત બાબતોમાં સફળતા દર્શાવે છે. નંબર 11, જો તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી માળો બનાવે છે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. આ ઉપરાંત જો તમને વહેલી સવારે પક્ષીઓનો કિલકિલાટ કે અવાજ સંભળાય છે
તો તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે. નંબર 12, બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું. ઘણા લોકો એવા હોય છે જેમની નીંદર નિયમિતપણે જાગતા પહેલાં ખુલી જાય છે. જો તમારી સાથે પણ એવું થઈ રહ્યું છે કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ઉડી જાય છે, તો તમારા જીવનમાં ખૂબ મોટો ફેરફાર આવવાનો છે અને તમારા બંધ ભાગ્યના તાળા પણ ખુલવાના છે. નંબર 13, ઘણીવાર તમે જોયું હશે કે તમે લેણાના બોજ નીચે દબાયેલા છો અને અચાનક તમને લેણામાંથી મુક્તિ મેળવવાનો રસ્તો મળી જાય છે. તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે જે તમને જણાવે છે કે તમારું જીવન હવે બદલાવાનું છે, તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ ઉપરાંત જો નાણાકીય વ્યવહારમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તે એ પણ સંકેત છે કે ધનની દેવી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે અને હવે તમારી બધી આર્થિક મુશ્કેલીઓ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. નંબર 14, ઘરમાં કાળી કીડીઓનું અચાનક આગમન. જો આપણા ઘરમાં કોઈ ખાવાની વસ્તુ ક્યાંક પડી જાય તો કીડીઓ ઘણીવાર ત્યાં આવી જાય છે. પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન થયું હોય, પરંતુ તેમ છતાં અચાનક ઘણી બધી કીડીઓ તમારા ઘરમાં આવવા લાગે છે, તો તમારે સમજવું જોઈએ કે દેવી લક્ષ્મી ખૂબ જ જલ્દી તમારા ઘરે આવવાના છે અને તમને અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તે કીડીઓને મારવાની જરૂર નથી અને ધ્યાન રાખો કે તમે તેમના પર બિલકુલ પગ ન મૂકો. ઉપરાંત તમારે કીડીઓના દરની આસપાસ ખાંડ ભેળવેલો લોટ નાખવો જોઈએ. નંબર 15, જો કોઈ દિવસ કોઈ પક્ષી તમારા પર ચરકી જાય તો તમારે તેના વિશે બિલકુલ ખરાબ ન લાગવું જોઈએ અને ન તો મનમાં પક્ષીને કંઈ ખરાબ કહેવું જોઈએ, કારણ કે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. પ્રચલિત માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિ પર ચરકી જાય છે, તેના માટે સમયાંતરે સારા સમયની શરૂઆત થાય છે અને તેનું સૌભાગ્ય વધે છે. આ ઉપરાંત જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ કે વાંદરો દેખાય છે, તો આ પણ તમારા માટે સારા સમયનો શુભ સંકેત છે. આનાથી તમને ખબર પડશે કે તમારા જીવનની બધી આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે. નંબર 16, જો કોઈ સપનામાં પરવાળા, મોતી, હાર, મુગુટ વગેરે જુએ છે, તેના ઘરમાં દેવી લક્ષ્મી કાયમ માટે નિવાસ કરે છે. આવા સપના તમને સંકેત આપે છે કે તમને ખૂબ જ જલ્દી ધન સંપત્તિ મળવાની છે. તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો અને રસ્તામાં તમને ગાય કે નાળિયેર એટલે કે શ્રીફળ દેખાય છે, તો આ ખૂબ જ સારો સંકેત છે. સુખ અને દુઃખ જીવનમાં આવે જ છે. કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સારા સમયની સાથે ખરાબ સમય પણ આવે છે. જો કે કોઈ પણ સમય ખૂબ લાંબો સમય ટકતો નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક સંકેતોનો ઉલ્લેખ છે જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. ખરાબ સમય આવતા પહેલાં આપણને કયા સંકેતો જોવા મળે છે તે જાણીએ. તેમાં સૌથી પહેલો સંકેત છે તુલસીનો છોડ સુકાઈ જવો. જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લો કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. તુલસીના છોડનું સુકાઈ જવું એ સંકેત છે કે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બીજો સંકેત છે સોનાની વસ્તુ ખોવાઈ જવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનાની વસ્તુ ખોવાઈ જવી શુભ માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે જો કોઈ સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવવા લાગે છે.
વાસ્તવમાં સોનાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારું સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવે છે. નંબર 3, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં અચાનક મોટી સંખ્યામાં કાળા ઉંદરો આવવા લાગે છે, આ સૂચવે છે કે ભવિષ્યમાં તમારા પર કોઈ મોટી આફત આવવાની છે. હાથમાંથી ઘી પડી જવું. જો તમારા હાથમાંથી ઘીનો ડબ્બો પડી જાય અને ઘી આખા જમીન પર છવાઈ જાય તો તે સૂચવે છે કે તમારા માટે ખરાબ સમય આવી શકે છે. નંબર 4, આરતી કરતી વખતે દીવો ઓલવાઈ જવો. એવું કહેવાય છે કે ઘરે આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે, પરંતુ જો તમારી સાથે આવું વારંવાર થઈ રહ્યું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ સૂચવે છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે. ખરાબ સંકેતો આવે ત્યારે આ ઉપાયો કરો. હું તમને સલાહ આપું છું કે તમારા મનમાં ખૂબ જ નકારાત્મક બનવાની જરૂર નથી. જો તમને આવા સંકેતો દેખાય તો નારાયણ કવચનો પાઠ કરો. ગાયને નિયમિતપણે રોટલી ખવડાવવાનું પણ શરૂ કરો. આ કરવાથી તમને ઘણી મદદ મળી શકે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.